હવે અહીં 4 સભ્યોનો એક પરિવાર કે જેની અંદર પતિ પત્ની અને 10 વર્ષનું બાળક અને 8 વર્ષનું બાળક છે. હવે એ લોકો છે 74 કિલોગ્રામના લગેજ સાથે છે એ એક બસની અંદર 10 સ્ટેજની છે એ મુસાફરી કરે છે. તો તેમની પાસેથી કુલ કેટલો લગેજ ચાર્જ છે એ વસૂલ કરવામાં આવશે. તો હવે અહીંયા આપણે શું શોધવાનું છે? તો કે લગેજ ચાર્જ. તો હવે લગેજ ચાર્જ શોધવા માટે આપણે પહેલાં તો એની પાસે કુલ કેટલો લગેજ છે એ લઈ જઈ શકે એ આપણે શોધવાનું છે. તો હવે અહીંયા આપણે શોધીએ કે લગેજ બરાબર પતિ પ્લસ પત્ની પ્લસ 8 વર્ષનું બાળક પ્લસ 10 વર્ષનું બાળક. હવે અહીંયા પતિ છે એ કેટલો લગેજ લઈ જઈ શકશે ફ્રીમાં? તો કે જીએસઆરટીસીની અંદર 25 કિલોગ્રામ વજન છે એ પુખ્ત વયના લોકો છે એ લઈ જઈ શકે. તો પત્ની છે એ પણ 25 કિલોગ્રામ લગેજ છે એ લઈ જઈ શકશે. હવે જ્યારે 8 વર્ષનું બાળક અને 10 વર્ષનું બાળક એ બંને છે આ 25 છે એના અડધા કિલોગ્રામ મતલબ કે 12.5 છે એટલો કિલોગ્રામ વજન છે એ સાથે લઈ જઈ શકશે. તો હવે અહીંયા આપણે સિમ્પલ એમનો સરવાળો કરીએ કે જેથી આપણને શું મળશે? ટોટલ લગેજ. તો આ બધાનો સરવાળો થશે 75 કિલોગ્રામ. તો હવે એમની સાથે કેટલો કિલોગ્રામ લઈ જાય છે? તો કે 74 કિલોગ્રામ. તો હવે આપણે લગેજ ચાર્જ શોધવાનો છે. તો અહીંયા તો એ લોકો ફ્રીમાં કેટલો લઈ જઈ શકશે? 75 કિલોગ્રામ. પરંતુ એમની પાસે તો છે કેટલો? 74. તો એટલા માટે છે જીએસઆરટીસી છે એમના પર કોઈ જ ચાર્જ છે વધારાનો લેશે નહીં. જો આવી જ ઇન્ફોર્મેટિવ માહિતી તમને પસંદ આવતી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક કરો.